સુરતમાં એસઆઈઆરને લઈને ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ। ઉન્ની બંગાળી બસ્તીના ઘરોમાં લાગ્યા તાળા। ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોમાં ફફડાટ। બંગાળી બસ્તીમાં અંદાજે 950 નોંધાયેલા વોટર પૈકી 400 વોટર્સ પાસે દસ્તાવેજ अन्य गैरकायदे रहता लोको भागी छूट्या होवानो दावो। भाजपना स्थानिक कॉर्पोरेटर सोमनाथ मराठेनो आरोप। भागी छूटेला लोको बांग्लादेशी अने बांग्लादेशीओ कांग्रेसना खोड़ामां बैठा हता एवो आरोप लगाव्यो मराठेए। एसआईआरनी कामगीरीने लईने बांग्लादेशीओमां फफड़ाट जोवा मळी रह्यो छे। एबीपी अस्मितानी टीम अत्यारे मौजूद छे ऊन विस्तार, पांडेसरा विस्तार, अलग अलग विस्तारोनी अंदर ज्यां बांग्लादेशीओ रहता हता। आ तस्वीरो तमे जोई शको छो। घर आ रीते खंभाथी टाळुं अत्यारे हाल लागी चूक्युं छे। जे रीते एसआईआरनी कामगीरी करवा माटे बीएलओ आवता हता अने बीएलओ कामगीरी करवा माटे ज्यारे तेओ अत्यारे हाल कामगीरी करी रह्या हता त्यारे आ प्रमाणे जे बांग्लादेशीओ रहता हता ते अत्यारे हाल અહીંથી જતા રહ્યા છે એ પ્રમાણેની વાત છે અત્યારે હાલ સામે આવી રહી છે। ત્યારે અલગ અલગ દ્રશ્યો તમને બતાવીશું કે કયા પ્રકારે જે રીતે અત્યારે હાલ આજે બાંગ્લાદેશ બસ્તી કહેવામાં આવે છે અહીં આ રીતે જે અહીંથી ભાગી ચૂક્યા છે। બેન जी बताइए ये बांग्लादेशी कहाँ चले गए? ये तो बांग्लादेश चला गए भाई, सब जितने थे उतने सब चले गए। तो वो तो गाड़ी आई थी ना तो सब लोग को लेके गए, हमारे घर वालों को भी लेके चले गए थे। तो फिर बात इतना डर लग रहा है यहाँ से जो बांग्लादेशी कितने लोग रहते बांग्लादेशी यहाँ? बांग्लादेशी तो बहुत रहते थे पर अभी नहीं है कुछ, कोई जितने थे उतने चले गए। જોઈ શકાય છે એસઆઈઆરની કામગીરીને લઈને બાંગ્લાદેશીઓ અત્યારે ભાગી ચૂક્યા છે। माताजी बताइए कितने बांग्लादेशी रहते हैं और यहाँ पर किस तरह से रहते थे? बस ऐसी कचरा चुने, बस खाए, बस उनका लाए कचरा चुन चुन के खाते रहते थे। कोई का लेना नहीं, कोई का देना नहीं, ऐसा कुछ नहीं। अल्लाह के ये शांति से रहते थे सब, कोई बात का टेंशन नहीं। हम तो बांग्लादेशी नहीं है, हम तो महाराष्ट्र के रहने वाले हैं। बांग्लादेशी कहाँ चले गए? अब वो तो गए ना बांग्लादेश, उनको लेके गए ना जब भी। બિલકુલ અત્યારે હાલ જે જાગૃત નાગરિક છે તેઓ પણ અત્યારે હાલ અહીંથી મોજૂદ હોય છે અને તેઓ દ્વારા જે રીતે એસઆઈઆરની કામગીરી ચાલી રહી હતી બીએલઓ આવ્યા હતા આ લોકો ક્યાં ભાગી ગયા? नहीं कुछ भी नहीं सर, ऐसा कुछ नहीं कि जो भाग गया। जो आदमी जो इधर का प्रूफ नहीं था ऑलरेडी बंगाल का था वो ऑलरेडी जा चुके हैं सर। जो भी अपना इंडियन भाई जो भी है सब इधर अभी है। और बिल्कुल तो इंडियन रहता હોય છે અત્યારે હાલ જોઈ શકાય છે એક બાદ એક ઘરો આ રીતે બંધ નજરે આવી રહ્યા છે। જે ભાડેથી રહેતા હતા બાંગ્લાદેશીઓ ભાડેથી રહેતા હતા અને ત્યારબાદ જે રીતે એસઆઈઆરની કામગીરી છે આ બસ્તી આ બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખવામાં આવે છે અને આ બસ્તીની અંદર મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે અને એસઆઈઆરની કામગીરી થઈ હતી ત્યારે ટપોટપ આ રીતે ખંભાથી તાળા છે એ લાગી ચૂક્યા છે અને આ ખંભાથી તાળા लाग्या છે ત્યારે તમામ બાંગ્લાદેશીઓ છે જે વાયા બંગાળ થઈને આવ્યા હતા એ અત્યારે હાલ ફરાર થઈ ચૂક્યા છે। ત્યારે આ તમામ શેરીઓની અંદર જ્યારે બીએલઓ છે એ કામગીરી કરવા માટે આવતા હોય છે ત્યારે એ બીએલઓને તેઓએ કોઈ પણ જાતના પુરાવા રજૂ નથી કરી શકતા। એટલે ટપોટપ જે રીતે આખા દેશની અંદર જે બાંગ્લાદેશીઓ ફરાર થઈ રહ્યા છે એ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં પણ જોવા મળી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। આ મકાન માલિકો એ આપણા વતન તરફ ભાગી છૂટ્યા છે। એ આપણા પોતાના મકાનમાં આપણે બીએલઓને મળી શકતા નથી, એના કારણે 550 વોટ આપણે ત્યાં હજુ નોંધણી થઈ શકી નથી। પરંતુ અમારું માનવું છે આવા જે વોટરો છે કોંગ્રેસે પોતાના ખોળામાં બેસાડીને આવા મતદારોની જે નોંધણી કરી હતી હાલ દેશમાં જે સાચું સફાઈ અભિયાન ચાલી રહ્યું છે એના કારણે આ ઘૂસપેટીઓ આપણા વતન તરફ રવાના થયા છે। કોણ હશે આ લોકો, ક્યાંથી આવ્યા હશે ને અહીંયા રોકાયા? મારા માહિતી પ્રમાણે 100% એ બાંગ્લાદેશી આ પાકિસ્તાની હોઈ શકે છે અને એના કારણે આ લોકો બીએલઓથી ગભરાઈને કદાચ આપણી સાચી માહિતી કે કદાચ આપણી પાસે પોલીસ ના પહોંચી જાય એના કારણે આ લોકો આપણો ઘરને ટાળો મારીને નીકળી ચૂક્યા છે।